બ્લાસ્ટ કેસમાં આતંકીઓના બેંક ખાતાની તપાસમાં મોટો ખુલાસો થયો છે। છેલ્લા 7 વર્ષમાં 40 કરોડથી વધુ રૂપિયાની લેતી દેતી થઈ હોવાની માહિતી સૂત્રોના હવાલેથી આ મળી રહી છે। 6 નવેમ્બરે અલગ અલગ ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા। આતંકી શાહીન, આદિલ, આરીફ અને પરવેઝના બેંક ખાતામાં પૈસાની લેતી દેતી થઈ હતી। આગામી પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ અત્યારે સેવવામાં આવી રહી છે। આતંકીઓના બેંક ખાતાની તપાસમાં આ સૌથી મોટો ખુલાસો થયો છે। રૂપિયાની લેતી દેતી થઈ હોવાની માહિતી અત્યારે સૂત્રોના હવાલેથી મળી રહી છે। 6 નવેમ્બરે લાખો રૂપિયા ઉપાડ્યા હતા। આતંકી શાહીન, આદિલ અને આરીફના ખાતાની તપાસ થઈ છે। દિલ્હી બ્લાસ્ટ કેસમાં આતંકીઓના બેંક ખાતાની તપાસમાં મોટો ખુલાસો થયો છે। 7 વર્ષમાં 40 કરોડ રૂપિયાની લેવડ દેવડ થઈ છે અને હજુ પણ આગામી સમયમાં પૂછપરછ હાથ ધરવામાં આવી શકે છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થવાની જે ઘટના સામે આવી હતી એમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, 23 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે અને ત્યાર પછી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે ખુલાસો થયો છે કે આ જે આતંકીઓ હતા તેમના બેંક ખાતાની તપાસ કરવામાં આવી અને તેમાં સામે આવ્યું છે કે મોટું ટ્રાન્ઝેક્શન થયું છે। 40 કરોડથી વધુ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાના આ અત્યારે સમાચાર સૂત્રોના હવાલેથી મળી રહ્યા છે અને 6 નવેમ્બરે લાખો રૂપિયા ઉપાડેલા હતા। 40 કરોડથી વધુ રૂપિયાની લેતી દેતી અને 6 નવેમ્બરે લાખો રૂપિયા ઉપાડ્યા હોવાની આ માહિતી સૂત્રોના હવાલેથી મળી રહી છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આત્મઘાતી હુમલો થયો। આતંકી ઉમર કે જેણે આત્મઘાતી હુમલો કર્યો હતો અને 12 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો, 23 થી 24 જેટલા લોકો કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હવે આતંકીઓના ખાતાની તપાસ થઈ રહી છે।